આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે। પ્રધાનમંત્રી યુવાનોને સંબોધન પણ કરશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઉદ્યોગકારો, રોકાણકારો અને અવકાશ વિજ્ઞાન નિષ્ણાંતોને ગુજરાતમાં સ્પેસ ઇકોસિસ્ટમને વિકસાવવા આહવાન કર્યું। વાયબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર કરવામાં આવ્યા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બીચ રમતોત્સવ 2024નું ગઈકાલે સમાપન થયું અને અમદાવાદ ખાતે ફ્લાવર શોને આગામી 20મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ નિમિત્તે મહારાષ્ટ્રના નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે। આ પ્રસંગે પ્રધાનમંત્રી યુવાનોને સંબોધન પણ કરશે। કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં દેશની યુવા શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે અને દેશના યુવાનો વર્ષ 2047 સુધી ભારતને વિકસાવવાનો સંકલ્પ લેશે। તેમણે કહ્યું કે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હજારો યુવાનો કુંભ શહેર નાસિકમાં એકઠા થયા છે। આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ સરકારી વિભાગો સાથે મળીને ભારતભરના જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગોની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે। રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન સાથે સમગ્ર દેશમાં મારું ભારત સ્વયંસેવકો ભારત માટે સ્વયંસેવક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે તેમની શક્તિઓનું સંકલન કરશે। આ અભિયાનમાં 88,000થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે। આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે। દેશભરમાં શાળાઓ તેમજ કોલેજોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે। કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ રાજ્યમંત્રી નારાયણ રાણે એમએસએમઈ કોન્ક્લેવમાં ભાગ લેશે, જ્યારે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કિશોર કૌશલ પરિપત્ર અર્થતંત્ર પર સેમિનારમાં ભાગ લેશે। આ ઉપરાંત પરિષદના અંતિમ દિવસે ક્લીન એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, નેટ ઝીરો સહિતના વિવિધ વિષયો પર સેમિનાર થશે। આજે ઈશાન ભારતના વિકાસ પર આયોજિત સેમિનાર પણ યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ઉદ્યોગકારો, રોકાણકારો અને અવકાશ વિજ્ઞાન નિષ્ણાંતોને ગુજરાતમાં સ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવા આહવાન કર્યું। ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પરના સેમિનારને સંબોધતા તેમણે કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રે દેશ અને દુનિયાના રોકાણકારો માટે ગુજરાત મોકાનું સ્થાન છે। તેમણે કહ્યું કે અંતરિક્ષ ક્ષેત્રે ખાનગી ભાગીદારી અને સ્ટાર્ટઅપ વિકસે તે આવશ્યક છે। ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ઇસરો વર્ષ 2028 સુધીમાં હાલની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે। શ્રી સોમનાથે 2028 સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું। તેમણે કહ્યું કે આ પગલું અંતરિક્ષ ક્ષેત્રે વિજ્ઞાન, આર્થિક વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક બનશે। ચંદ્ર પર માનવ પ્રવેશની આર્થિક અસર પર પ્રકાશ પાડતા શ્રી સોમનાથે કહ્યું કે વધુ પ્રવૃત્તિઓ હાથ ધરાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના ભાગરૂપે પોર્ટલેન્ડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે 2 દાયકામાં ગુજરાત પોર્ટલેન્ડ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે। પોર્ટલેન્ડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે। પોર્ટલેટ સિટી ડેવલપમેન્ટ દ્વારા બંદરોની નજીકના શહેરોમાં સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી વાયબ્રન્ટ ઇકોનોમી ધરાવતા શહેરોનો વિકાસ થાય તે દિશામાં આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ। આ સેમિનારની ચર્ચાઓ દ્વારા બ્લુ ઇકોનોમીને વેગ મળશે તેવો મને વિશ્વાસ છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવામાં પોર્ટ ક્ષેત્ર ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે એમ હું સમજુ છું। આ સેમિનાર સાચા અર્થમાં દેશને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવાનો રોડ મેપ તય કરશે એવા વિશ્વાસ સાથે વિરમું।
બંદર શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે 2047માં ભારત $30 ટ્રિલિયન ઇકોનોમીના સપનામાં ગુજરાતનો સિંહ ફાળો રહેશે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં સમાંતર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. શ્રી સોનોવાલે વધુમાં જણાવ્યું હતું કે કંડલા સ્થિત દીનદયાળ પોર્ટના કન્ટેનર ટર્મિનલ વિકાસમાં 4500 કરોડથી વધુના વિકાસ કાર્યો થઈ રહ્યા છે. દીનદયાળ પોર્ટમાં ગ્રીન હાઇડ્રોજન પાર્ક વિકાસના પંથે છે. કંડલા અને તુતીકોરીન પોર્ટનો ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશની પહેલી મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે. વાયબ્રન્ટ ગુજરાત સમિટની 10મી કડીના બીજા દિવસે સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સેમિનારમાં સંબોધન કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે આ અમૃતકાળની પહેલી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર થકી વિકસિત ભારત બનવાની શરૂઆત થઈ છે. 2047 સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને જમીન પર ઉતારવા માટે સક્ષમ વ્યવસ્થા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે બદલાતી અત્યાધુનિક ટેકનોલોજીના મૂળમાં સેમિકન્ડક્ટર ચિપ્સ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ છે. આ સેમિનારમાં ગુજરાત સરકાર અને કોરિયન કંપની સિન્ટેક વચ્ચે સમજૂતી કરાર થયા હતા. આ સાથે માઇક્રોન અને નેનટેક તથા સિસ્કો અને નેનટેક વચ્ચે સહભાગિતા માટેના કરાર થયા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ટેક હેડ હેરાલ્ડિંગ ઇન્ડિયાઝ ટેકનોલોજી ડિકેડ વિષય પર પરિસંવાદ પણ યોજાયો હતો. સેમિનારમાં મુખ્ય વિષય ફિનટેક, ડીપટેક અને સાયબર સિક્યોરિટી પર 25થી વધુ તજજ્ઞોએ તેમના અનુભવો તેમજ ટેકનોલોજી ક્ષેત્રે થયેલા વિકાસના આયામો રજૂ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બીચ રમતોત્સવ 2024નું ગઈકાલે સમાપન થયું. આ રમતોત્સવમાં 28 રાજ્યો સહિત દેશભરના 1200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ રમતોત્સવમાં 8 વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં બીચ બોલ, બીચ બોક્સિંગ, પેન્ચક સિલાટ, બીચ સોકર અને સી સ્વિમિંગ સહિતની રમતોનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશે 7 સુવર્ણ, 3 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સહિત કુલ 18 ચંદ્રકો જીતી પ્રથમ સ્થાન મેળવ્યું. આસામે 5 સુવર્ણ ચંદ્રક સહિત 8 ચંદ્રકો જીતી બીજું અને તમિલનાડુએ 4 સુવર્ણ ચંદ્રક સહિત 12 ચંદ્રકો જીતી ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અમદાવાદ ખાતે ફ્લાવર શોને આગામી 20મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. 30મી ડિસેમ્બરથી શરૂ થયેલા ફ્લાવર શો 15મી જાન્યુઆરી સુધી ચાલવાનો હતો, પરંતુ લોકોના સારા પ્રતિસાદને જોતા ફ્લાવર શોને 20મી જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અત્યાર સુધી કરોડો લોકોને મળ્યો છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના બેડ ગામે રહેતા ઈશાકભાઈ પૂપરને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળ્યો છે. તેમણે સરકારનો આભાર વ્યક્ત કરતા આ મુજબ જણાવ્યું હતું. મને હાર્ટની તકલીફ થઈ ગઈ તે માટે હું પ્રાઇવેટ દવાખાને ગયો હતો. પ્રાઇવેટ દવાખાનાવાળાએ 2 લાખ રૂપિયા ખર્ચો કીધો હતો. પછી અમારા અહીંયા સબ સેન્ટર વાળા સાહેબે કીધું તમને ઘર બેઠા તમે કાર્ડ બનાવી દીધું. એ કાર્ડમાંથી મને છે ને 2.5 લાખ રૂપિયા મને ખર્ચો થયો હતો. આ કાર્ડમાંથી નરેન્દ્ર મોદીભાઈ જે કહ્યું છે એ કાર્ડ બહુ ઉપયોગી કાર્ડ છે. જેની પાસે ના હોય તો કાર્ડ બનાવી દેજો સાહેબ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે અંતર્ગત મહીસાગર જિલ્લાના હાડોળ ગામે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ અને કેન્દ્ર સરકારના તબીબી શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ વિપુલ અગ્રવાલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો. દ્વારકાના હરિપર ગામે ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી અંગે ટૂંકી ફિલ્મ નિહાળી હતી. તો અમદાવાદના બાવડાના ગંગાળ ગામે તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી. પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે પાટણ જિલ્લાના સોઢાવળ ગામે ગ્રામજનોને સરકારી લાભોથી લાભાન્વિત કરાયા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વામી વિવેકાનંદની 161મી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે.
અને અમદાવાદ ખાતે ફ્લાવર શોને આગામી 20મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.